સુરત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને કામચોર અધિકારીઓના હોશ ઉડી ગયા છે। રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા બેઠક દરમિયાન તાલુકાના અધિકારીઓ પર બગડ્યા હતા અને ચાલુ સભામાં જ તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મંત્રી પાનસેરિયા કામરેજના ખોલવડ વિસ્તારમાં જનતાને પડતી અગવડોને લઈને અત્યંત રોષમાં હતા। ખાસ કરીને ગરીબ અને સામાન્ય લોકોને આવકના દાખલા મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે। તે મુદ્દે મંત્રીએ અધિકારીઓને આડે હાથે લીધા અને સવાલોનો મારો ચલાવ્યો। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો પારો એટલો ગરમ હતો કે તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહી દીધું કે જો અધિકારીઓ સરખી રીતે કામ ન કરતા હોય તેમની સામે સીધા સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરો। મંત્રીએ કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે મને ગમે તે ભોગે ખોલવડ વિસ્તારનું પોઝિટિવ રિઝલ્ટ જોઈએ। ગઈકાલે યોજાયેલી આ બેઠકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હવે સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। જે પ્રશ્ન પડ્યા છે એક સાથે લેજો। સરપંચ કે ન કામ કરે સૂચના આપજો। કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે। હું તમને સોંપું છું આ કામ ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો। એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે બધું તમે જોઈ લો, અથવા તો સરપંચ ત્યાંથી આપણે સુવો મોટો ઠરાવ કરવાની તમારી પાસે જો સત્તા હોય તો એ કરો। તમે અઠવાડિયામાં એકવાર પહેલી કરી અને જૂના કામોનું બધું ઓડિટ કરો। ક્યાંક ક્વેરી આવે પહેલું આવે એટલે મને કહો, એનો વહીવટદાર નિમિત્તો હતો। મને રિઝલ્ટ જોશો આ ખોલવડ બાબતનું 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા। એટલે આપણી પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને। તમે જોઈ લો, સુવો મોટો ઠરાવ કરો ગમે કરો। તલાટી ક્યાં છે? આવો અહીંયા। કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો। બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે। મને પરિણામ જોશે। લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્નો સોલ્યુશન થવા જોઈએ। ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો। કાલથી બધા યોજના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને બધું તમે પૂરું કરો। આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ। તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં, તો એને 3 ધક્કા થાય એટલે શું? આપણે સુવો મોટો ઠરાવ થતો હોય તો તમારા પાવર્સમાં તો તે કરી દો, અથવા તો ઉપરથી ભાઈ અંદર વાતો નહીં કરી આપ, બરાબર છે? તમે એક દિવસની રજા આવે ત્યાં પાડતા નહીં, પાછો માણસ નહીં જવો જોઈએ। દાખલાનો સ્પેશિયલ સમય આપી દો ને એક માણસને પણ એને ખ્યાલ આવી જાય કે સવારે 10 વાગે કે 11 વાગ્યાનો સમય, ત્યારે એક સાથે એક પહેલામાં જ દાખલાનું કામ પતી જવું જોઈએ, બરાબર છે? કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યો, દાખલો લેવો, એની યોજના ધોરણે તમારે કામ કરવું પડશે। આ પંચાયતની મને એક પણ કમ્પ્લેન નહીં આવી જોઈએ ટીડીઓ, એ તમારી જવાબદારી મહારાજ। જેટલા કામો બાકી છે, પેવર બ્લોક કે તાલુકા પંચાયતની કે એક્ટિવિટીની જે ગ્રાન્ટ આવી હોય એના કામો પૂર્ણ ખાનું મને આવતી મિટિંગમાં 100% કામગીરી શરૂ થઈ હોય એ રીતનું પ્લાનિંગ કરજો।